ચાલો આજે એક એવી ગજબની જગ્યાની મુલાકાત લઈએ જે આપણા બધાની અંદર છે. એક એવી ફેક્ટરી જે ક્યાંય બંધ નથી થતી, 24 કલાક કામ કરે છે. અને એનું કામ શું છે? આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એને શક્તિમાં બદલવાનું. તો ચાલો આ મજેદાર સફર પર નીકળીએ. આ સવાલ ક્યારેક ને ક્યારેક તો મનમાં આવ્યો જ હશે, ખરું ને, કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ મોઢામાં મૂક્યા પછી એનું થાય છે શું? એ કેવી રીતે આપણા શરીરને તાકાત આપે છે? તો બસ આજે આ જ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજવાની છે. તો આપણી આ સફર માટેનો આ રહ્યો નકશો. આ છે આપણું પાચનતંત્ર. અને જાણીને નવાઈ લાગશે, આ કોઈ નાનો સૂનો રસ્તો નથી. મોઢાથી શરૂ થઈને લગભગ 10 મીટર લાંબો છે. આ સફરમાં આપણે જઠર અને આંતરડા જેવા ઘણા રોમાંચક સ્ટેશનો પર રોકાવાના છીએ. સારું, તો આપણી સફરમાં શું શું આવશે એની એક ઝલક જોઈ લઈએ. પહેલાં આપણે ફૂડ ફેક્ટરીને સમજીશું, પછી મોં અને અન્નનળીથી યાત્રા શરૂ કરીશું, જઠરની એસિડિક ચેમ્બરમાં જઈશું, નાના આંતરડાના પાવરહાઉસ હબને જોઈશું અને મોટા આંતરડામાં અંતિમ તબક્કો જોયા પછી આપણા કેટલાક અદૃશ્ય હીરોને પણ મળીશું. હવે કોઈ પણ મોટી ફેક્ટરી હોય એમાં કામ કરવાવાળા વર્કર્સ તો હોય જ ને. તો આપણી આ ફૂડ ફેક્ટરીના મુખ્ય વર્કર્સ છે પાચક ઉત્સેચકો, એન્ઝાઇમ્સ. દેખાવમાં ભલે નાના હોય પણ એમના કામ બહુ મોટા છે. આ જ આપણા ખાધેલા ખોરાકને તોડીને એમાંથી પોષણ કાઢવાનું કામ કરે છે. સાચા હીરો તો આ જ છે. તો સફરની શરૂઆત ક્યાંથી થાય છે? બસ પહેલા કોડિયાથી. જેવો આપણે ખોરાક મોઢામાં મૂકીએ બસ એ જ સેકન્ડથી પાચનનું મીટર ચાલુ થઈ જાય છે. ચાલો જોઈએ કેવી રીતે. એક સામાન્ય ગેરસમજ છે કે પાચન પેટમાં એટલે કે જઠરમાં શરૂ થાય છે. પણ ના, એવું બિલકુલ નથી. અસલી કામ તો મોઢામાં જ શરૂ થઈ જાય છે. અને મોઢામાં જ એન્ટ્રી થાય છે આપણા પહેલા હીરોની, જેનું નામ છે એમાઇલેઝ. આ એકદમ સ્પેશિયલિસ્ટ છે. એનું કામ છે સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સને તોડવાનું. અને એ ક્યાં મળે ખબર છે? આપણી લાળમાં જ. એટલે જેવો ખોરાક લાળ સાથે ભળે, એમાઇલેઝ પોતાનું કામ શરૂ કરી દે છે. સારું, તો મોઢામાં પ્રાથમિક કામ પત્યા પછી ખોરાક હવે અન્નનળીમાંથી સરકીને પહોંચે છે એક નવી જગ્યાએ, જઠરમાં. અને અહીં પહોંચતા જ માહોલ એકદમ બદલાઈ જાય છે. એકદમ ડ્રામેટિક ચેન્જ. આ રહ્યું આપણું જઠર. એને એક મિક્સર ગ્રાઇન્ડર જેવું સમજી શકાય. ખોરાક અહીં થોડો સમય રોકાય છે અને જઠર એને પોતાના શક્તિશાળી પાચક રસો સાથે બરાબર મિક્સ કરે છે, જાણે કોઈ વાનગી તૈયાર કરતું હોય. જઠરની ખાસિયત એ છે કે એનું વાતાવરણ અત્યંત એસિડિક હોય છે. પણ આવું શા માટે? વેલ, એના બે મુખ્ય કારણો છે. એક તો ખોરાકમાં આવેલા નકામા બેક્ટેરિયાનો સફાયો કરવો, અને બીજું એ ખાસ પ્રકારના ખોરાક એટલે કે પ્રોટીનને પચાવવા માટે પરફેક્ટ માહોલ બનાવવો. હવે આવા એસિડિક માહોલમાં કામ કરવા માટે કોઈ સ્પેશિયલ હીરો તો જોઈએ જ ને. તો અહીં એન્ટ્રી થાય છે આપણા બીજા હીરો, પેપ્સિનની. આ એવો હીરો છે જેને એસિડમાં જ મજા આવે. એનું મિશન એકદમ ક્લિયર છે: પ્રોટીન પર એટેક કરવાનો. દાળ, પનીર કે માંસમાં જે પ્રોટીન હોય એની લાંબી ચેનને એ નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે. ઓકે, જઠરનું કામ પૂરું. હવે ખોરાક એવા સ્ટેશન પર પહોંચે છે જ્યાં અસલી ખેલ થવાનો છે. આપણી યાત્રાનો સૌથી મહત્વનો પડાવ, નાનું આંતરડું. મોટાભાગનું પાચન અને પોષક તત્વોનું શોષણ અહીં જ થાય છે. અને હવે આ મેદાનમાં એન્ટ્રી થાય છે એક સાચા મલ્ટીટાસ્કિંગ પાવર હાઉસની, જેનું નામ છે સ્વાદુપિંડ. હવે જુઓ, સ્વાદુપિંડ પોતે સીધું મેદાનમાં નથી ઉતરતું, પણ એ પાચન માટે પોતાના બેસ્ટ ખેલાડીઓની એક આખી ટીમ મોકલે છે. તો ચાલો મળીએ આ ડ્રીમ ટીમના ખેલાડીઓને. સૌથી પહેલા છે ટ્રિપ્સિન, જે જઠરમાં અધૂરું રહેલું પ્રોટીનનું કામ ફિનિશ કરે છે. પછી આવે છે લાઇપેઝ, જે ફેટ એટલે કે ચરબીનો સ્પેશિયાલિસ્ટ છે. અને ત્રીજો છે એમાઇલેઝ, જે મોઢામાંથી બચી ગયેલા સ્ટાર્ચનો પણ હિસાબ કરી નાખે છે. મતલબ કે આ ટીમ કોઈને છોડતી નથી. પરફેક્ટ ટીમ વર્ક. અને આ બધી જ જબરદસ્ત એક્શન ક્યાં થઈ છે? લગભગ 6.5 મીટર લાંબા નાના આંતરડામાં. વિચાર કરો, આટલી લાંબી જગ્યા. અને આ જે જગ્યા છે જ્યાં આપણા હીરોએ જે પણ પોષક તત્વો તોડીને તૈયાર કર્યા છે એ બધા લોહીમાં ભળે છે. અને બસ અહીંથી જ આપણા શરીરને ખરી ઊર્જા મળે છે. સારું, તો પાચન અને શોષણનું મુખ્ય કામ તો પતી ગયું, પણ સફર હજી બાકી છે. હવે જે કચરો વધ્યો છે, જેનું પાચન નથી થયું, એ બધું આગળ વધે છે છેલ્લા સ્ટેશન તરફ, એટલે કે મોટા આંતરડા તરફ. મોટા આંતરડાને આપણે ક્લીનઅપ ક્રૂ કહી શકીએ. એનું મુખ્ય કામ શું છે?
તો જે અપચિત ખોરાક છે એમાંથી બચેલું પાણી અને થોડા જરૂરી ક્ષારને શોષી લેવાનું અને પછી જે વધે એને ઘન કચરામાં ફેરવીને શરીરમાંથી બહાર કાઢવા માટે તૈયાર કરવાનું. તો આખી સફર દરમિયાન આપણે ઘણા અદૃશ્ય હીરોને મળ્યા. ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ કે આ ડ્રીમ ટીમ કેવી રીતે કામ કરે છે. તો જોયું, આખું કામ કેટલું વ્યવસ્થિત છે. દરેક ઉત્સેચકને પોતાનું કામ અને પોતાની જગ્યા ખબર છે. એમાઇલેઝ સ્ટાર્ચ માટે, પેપ્સિન અને ટ્રિપ્સિન પ્રોટીન માટે અને લાઇપેઝ ચરબી માટે. કોઈ એકબીજાના કામમાં દખલ નથી કરતું. એકદમ પ્રોફેશનલ ટીમવર્ક. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ બધું જ આ આખું ટીમવર્ક આપણા શરીરની અંદર 24 કલાક ચાલતું રહે છે. એક એવી શાંત ફેક્ટરી જે ક્યારેય અટકતી નથી, જેથી આપણને સતત ઊર્જા મળતી રહે. તો બસ હવે પછી જ્યારે પણ જમવા બેસીએ ત્યારે એક ક્ષણ માટે એ અદૃશ્ય હીરોને યાદ કરી શકાય જે આપણી અંદર આટલી મહેનત કરી રહ્યા છે. કદાચ આપણા શરીરની આ અજાયબીને સમજીશું તો એની કાળજી લેવાની પ્રેરણા પણ આપોઆપ મળશે. પાચનતંત્ર તો બસ એક ઉદાહરણ છે. આપણા શરીરમાં આવી તો બીજી કેટલીય ફેક્ટરીઓ છે, જેમ કે શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર. તો સવાલ એ છે કે આવી બીજી કઈ અદ્ભુત સિસ્ટમ વિશે જાણવું ગમશે?